આપણો ક્વેશ્ચન મહત્વપૂર્ણ શરૂ થાય છે મલ્ટીમીડિયા એપ્લિકેશન્સ એન્ડ યુઝ ઓફ મલ્ટીમીડિયા મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન હોય છે તે શું હોય છે અને આપણે યુઝ કેવી રીતે કરી શકીએ છીએ આપણા મલ્ટીમીડિયાને. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી ધ કન્સેપ્ટ ઓફ મલ્ટીમીડિયા સિસ્ટમ ઇઝ યુઝડ. જ્યારે આપણે ડેવલપમેન્ટ ટેકનોલોજી કરી હતી ત્યારે આપણે એક મહત્ત્વનો કોન્સેપ્ટ હતો કે આપણે મલ્ટીમીડિયા સિસ્ટમને કઈ રીતે યુઝ કરી શકીએ. એક સાથે ઘણા બધા મીડિયા સાથે આપણે કામ કેવી રીતે કરી શકીએ અને એક નવું મીડિયા ઊભું કરી શકીએ જેનાથી આપણને આપણું એન્ટરટેનમેન્ટ થાય, સાથે સાથે આપણને નવું જાણવા શીખવા અને આપણને એક નવો એપ્રોચ અથવા તો એક સ્ટેજ આપણને મળે જેથી આપણે આપણો જે પ્રગતિ હોય છે આપણે કરી શકીએ છીએ ટેકનોલોજી ફિલ્ડની અંદર. મલ્ટીમીડિયા છે એ બહુ જ ઉપયોગી છે અને એના કારણે આપણને એનિમેશન જોવા મળે છે, ગ્રાફિક જુદા જોવા મળે છે, ટેક્સ્ટ, વિડીયો, સોંગ આ બધાનું આપણને મિશ્રણ જોવા મળે છે. ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. ઇઝ યુઝડ ફોર એન્વાયરમેન્ટ. Multimedia system is used for environment as well as it is used to provide better interface to a particular system. પર્ટિક્યુલર સિસ્ટમની અંદર તે સારામાં સારું કામ કેવી રીતે કરી શકીએ, એનો ઇન્ટરફેસ કેવી રીતે તે રજૂ કરી શકીએ અથવા તો તે એનો એક પકડ મજબૂત કેવી રીતે બનાવી શકીએ, આ એક મહત્ત્વનો પોઈન્ટ હતો. ધ ફોલોઈંગ આર ધ ડિફરન્ટ એરિયા વેર ધ મલ્ટીમીડિયા સિસ્ટમ કેન બી એપ્લાઇડ. આ થોડાક આપણને જે ડિફરન્ટ એરિયા હોય છે, એરિયા આપેલા છે તેની અંદર મલ્ટીમીડિયા સિસ્ટમ છે એને એપ્લાઇડ કરવામાં આવેલી છે અથવા તો તેને એપ્લાય કરી દીધેલી છે. તો તે આપણે જોઈએ. WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, એની અંદર શું કહેવા માગે છે? ઇફેક્ટિવ વેબ ડિઝાઇન. ઇફેક્ટિવ વેબ ડિઝાઇન કરવા માટે આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. ગેમ્સ બનાવવા, એનિમેશન એન્ડ ગ્રાફિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી ઓર સિમ્યુલેશન. વર્ચ્યુઅલ રિયાલિટી હોય છે અથવા તો સિમ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશનની અંદર. પછી છે મૂવી મેકિંગ. મૂવી આપણે મેકિંગ કરવું હોય તો એની અંદર પણ આપણે મલ્ટીમીડિયાનો યુઝ કરીએ છીએ. વિડીયો ઓન ડિમાન્ડ. વિડીયો કઈ રીતે ડિમાન્ડ ઉપર છે એની ઉપર આપણે મલ્ટીમીડિયાનો યુઝ કરીને આપણે સારામાં સારો વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. બિઝનેસ રિપ્રેઝન્ટેશન. બિઝનેસની અંદર કોઈ પણ પ્રોજેક્ટ હોય છે અથવા તો કોઈ પણ એનો બેઝિક ક્રાઇટેરિયા હોય છે એની ઉપરથી કેવી રીતે તેને ડિઝાઇન કરવું એનો એક એપ્રોચ હોય છે. પછી શું કહેવા માગે છે? મલ્ટીમીડિયા ડેટાબેઝ. મલ્ટીમીડિયાનો જે ડેટાબેઝ હોય છે એની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. પછી છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિયાલિટી શો. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિયાલિટી શો આપણે કેવી રીતે કરી શકીએ એની અંદર પણ આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીએ છીએ. CAD એન્ડ CAM. CAD અને CAMની અંદર પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એનો ફૂલ ફોર્મ શું થાય છે? CADનો કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ. કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ અને CAM એનું ફૂલ ફોર્મ શું થાય છે? કમ્પ્યુટર એઇડેડ મેકેનિઝમ. કમ્પ્યુટર એઇડેડ મેકેનિઝમ અને કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ આ બેયની અંદર આપણે જે છે મલ્ટીમીડિયાનો કોન્સેપ્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ વગેરે વગેરે ETC. મહાદેવ. તો આયા સુધી રાખીએ.